ગણદેવી તાલુકા પત્રકાર સંઘની સામાન્ય સભા શનિવાર સવારે ગણદેવી સર્કિટ હાઉસમાં યોજાઈ હતી, જેમાં ગત ટર્મના પ્રમુખ પરેશ અધ્વર્યુએ સૌને આવકાર આપી સભાની શરૂઆત કરી હતી. ગણદેવી તાલુકા પત્રકાર સંઘ આયોજિત સભામાં આગામી 3 વર્ષ માટે સંઘના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખપદે ભાવિન પટેલ, ઉપપ્રમુખપદે અશોક જોશી અને તાર મોહમ્મદ મેમણ, મંત્રી પદે ચંદ્રકાંત સોલંકી, ખજાનચી પદે પ્રબોધ ભિંડે, સહમંત્રી પદે જગદીશ ચાંપાનેરી અને કો-ઓર્ડિનેટર તરીકે પરેશ અધ્વર્યુની સર્વાનુમતે વરણી કરાઈ હતી, જેને પત્રકાર સંઘના સભ્યોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. સિનિયર પત્રકાર રત્નાકર દુશાને, કેરસી બારિયા, નિલેશ પટેલ, ગોકુળ ભરવાડ, જીગર નાયક, બાબેન્દ્ર પટેલ, ભદ્રેશ રાણા અને ચંદ્રકાંત ધમલે ઉપસ્થિત રહી સંઘના નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. નવનિયુક્ત ગણદેવી તાલુકા પત્રકાર સંઘના યુવા અને તેજસ્વી પ્રમુખ ભાવિન પટેલે પત્રકારોના હિતોને ધ્યાને લઈ કામ કરવા માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગણદેવીથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ.